સુરતના અડાજણ વિસ્તારમાં હોટલમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો। સુરત શહેરના અડાજણ વિસ્તારમાં હોટલની અંદર ચાલતા દેહ વ્યાપારના પર્દાફાશ કરવામાં આવે છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે હોટલ પર દરોડા પાડી હોટલ માલિક અને 11 ગ્રાહકોને ઝડપી પાડ્યા, જ્યારે 6 વિદેશી મહિલાઓને મુક્ત કરવામાં આવી। આ અંગે પ્રાપ્ત વિગત મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અડાજણ સ્થિત એલપી સવાણી સર્કલ નજીક આવેલ મંગલદીપ કોમ્પ્લેક્સમાં આવેલ ધી ફ્યુઝન નામની હોટલમાં છાપો માર્યો, જ્યાં હોટલમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યા। સાથે જ પોલીસ હોટલ માલિક કમલેશ વાઘાજી દાવા સહિત 11 ગ્રાહકોની ધરપકડ કરી, જ્યારે પોલીસે રેડ દરમિયાન 31,750 રૂપિયા રોકડા, 15 મોબાઈલ ફોન, લેપટોપ વગેરે મળી 4.93 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો, તેમજ 6 વિદેશી લલનાઓને મુક્ત કરાવી। આ બનાવમાં મહિલા તેમજ ગ્રાહક સપ્લાયર એજન્ટ હની અને અભય અર્જુન સાળકુને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત।